અમે ડેમ અહીં ડુંગરા અહીં આપણું ટેન્ટ અહીં મેંગી બને એન્જોય. તો મેંગી બનવાનું શરૂ થઈ ગયું છે. વન ભોજન ટેન્ટમાં હોવાનું બહારનો વ્યૂ. હા મોજ છે ભાઈ. વન ભોજન કાંઈ ન ઘટે. હા એવો આ મોજ તમને ક્યાંય જોવા નહીં મળે. ગરમ છે બહુ. હેલો ગાઈસ, વેલકમ ટુ બેક માય ચેનલ. જ્યારે બ્લોગ મિક્સ અગાઉનો કેમ્પિંગનો વિડીયો બાકી છે તો એમ થયું કે ચાલો એ પણ નાખી દઈએ. અને એક નંબર વિડીયો કેમ્પિંગનો બનાવ્યો છે. કદમગીરીમાં, જંગલમાં વગેરે વગેરે જગ્યાએ તમે કેમ્પિંગ કરવાનો શોખ હોય, મારી ઘોડે ઇન્ટરેસ્ટ હોય તમારે, તો આ વિડીયો ખાસ કરીને જોજો. ત્યાં સુધી બનાવ્યો અને સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મહાદેવ. હાશ નકરું જગ જ છે. જો અહીંથી આમ જાય સીધું સામે સામે પાછું આમ ચડી જાય. શેઠ સામે મંદિરે જાય છે. ઢાળ જો પૂછ નીચે દેખાતો ન દેખાય ને, સીધો ઢાળ જ છે. ઠેઠ નીચે ઉતરી જાય કા વગર શરૂ કરી. બાકી જો લે હવે કૈલાસ બોલી જો હવેલી છે. સ્પેશિયલ લાગે પ્રાઇવેટ ફાર્મ હાઉસ છે. સ્પેશિયલ અમે ગેટે મૂકી દીધો છે. બાકી એને ઝીકઝાક છે મસ્ત. બાકી અહીંયા સોમમાં વરસાદ પડતો એટલે તમને જોયા જેવું છે. આવો ને તો તમને મજા જ આવ્યા રાખે. હેઠ સુધી એવું છે બધું. હવે દેખાય છે અહીંથી ડેમ. અડધું ઉતરી ગયા છે રિટર્નમાં. અને ગાડીઓ આવે એટલે સિંગલ જણો હાલે, ડબલમાં તો દોડા કાઢશે ગાડી. સીધું જ ગાડી. અલ્પેશ ને 2 દી 3 દી 4 દી તાવ માંડ હારો થયો છે. હજુ ટ્રેકિંગમાં લઈને વી આવ્યા એટલે વાંધો ન આવે. માતાજીને દયા છે. અમુક આમ હાડમાંથી વીયો જાય. કાલ ભાઈ બ્રેક રાખવી પડે એમ છે. કારણ કે ઉતરવામાં એટલું છે ને ઢાળ જ છે. પીંડી ઉપર વજન આવે બધું. ફોર વ્હીલર જાય બા ટીકીને 4 વ્હીલે બ્રેક લાગે ને. હે આપણું ક્યારે આવશે હવે? અમારી ગાડી જે બહુ જાજી નીચે પડી છે. ત્યાંથી ઉતરીને અને તમને કીધું ખરું 1100 પગથિયા એમ ઓલા ભાઈ કહેતા હતા. 1000 આસપાસ છે એમ એટલા પગથિયા છે. ત્યાંથી ચડો એટલે ઉતરી જઈએ હવે. ઓલા પણ આપણે જવાનું થાય લગભગ ત્યાંથી જવાનું થાય. ખંભે બે જાવ અલ્પેશ. હા હાલો પાછા વ્યૂ બતાવી નિશા જઈને. બાકી મજા જ હવે રાખે છે એમ, કાંઈ ન ઘટે. અને જરૂર ને જરૂર તમે એકદમ આવજો. અમે તમારી જિંદગીમાં નથી થયો. આ 29-30 વર્ષ આમના કાઢી નાખ્યા આવ્યો આવતા. નરેશભાઈનો આભાર. નરેશ જો આવા બધે ઝીકઝાક રસ્તા છે નકરા જાવ અહીંયા. અને અમે જે ગાડી મૂકી હતી ને અહીંયા અમે આવી ગયા. આમાં એક ભટકાઈને તો બીજાને લેતો જ આવ્યો. અહીંથી આપણે ગાડી ચડવાનું કોઈ કહેતા હતા ને કા અહીંથી અમે સીડ્યા હતા. એ અહીંથી સીડ્યા હતા આ રૂટે. અને મંદિરે થઈને પછી સીડીમાંથી છેલ્લે સેટ સામે સુધી એ મંદિર નથી દેખાતું અહીંથી. અને જો તમારે 2 વ્હીલ ચડાવી હોય તો 2 વ્હીલ અહીંથી ચડશે. 4 વ્હીલનો બહુ વીમો કરતા નહીં. એ પાછો બીજો રસ્તો છે. હવે તો અમે મંદિરે ઓલા પણ દર્શન કરી આવ્યા અને ઉપર પણ દર્શન કરી આવ્યા. થોડો ઘણો તમને વ્યૂ બતાવ્યો છે. કેમ્પિંગનું અમને લઈ ગયું હોય ને સારું તો એક આ પ્લેસ છે ને સારી છે, બતાવું તમને. બાકી અમે ઉતરી ગયા છીએ અત્યારે. કેવો વ્યૂ છે બતાવું. અહીંયા સરખું કેમ્પિંગ કર્યા જેવું છે. અહીંયા મેંગીનું બનાવશે. શું બનાવવાનું છે? મેંગી બનાવવાનું છે. અમારી પાસે પાણી એક જ બોટલ છે. એક બોટલમાં અમારે બધું હાંકવાનું છે. ખાવા પીવાનું ધોવાનું બધું.
કેવી પ્લેસ લાગી તમને કહેજો. આ રીતનું છે બધું. હા મેં દર્શન કરવા જઈએ તો પણ ફૂલ મજા આવી ગઈ. હા જગ્યા બહુ એટલે બહુ કમ્ફર્ટેબલ છે. બાકી વ્યૂ આવે કાંઈ ન ઘટે. પાણીની વ્યવસ્થા જોતા છે ને તો આમાં નીચે જવું ડેમમાં ત્યાં પીવું. બાકી અહીંયા ખાલી મેગી બનાવવા પૂરતી જ પાણી બગાડશું. એક ટીપું વધારે નહીં બગાડ્યું. એવું લાગે તો વાસણ ધોશું નહીં. બસ આવું છે. જોવો તમે વ્યૂ ખાલી. વાસણ ધોવાની આમ ગણો તો પ્રોબ્લેમ નહીં થાય, કારણ કે આ પાણી છે ને ધોવામાં છે, પીવામાં તો ઓલું હાલ છે. બાકી કાંઈ બાકી તો સામે છે ને બધું નેરું છે. કોલપાથી જે પાણી મંદિરમાંથી આવતું હોય એ બધું બધું આમ. બાકી આમ ક્યાં જતું છે ખબર નહીં. ડેમમાં એક મારો રામ જાણે. બાકી ડેમ તો હા અમને દેખાય છે. ડેમના કાંઠે કર્યું તો મજા આવતો. અહીંયા પ્લેસ સારો સારો ટાઈમ નથી બગાડો. ચાલો બનાવવાની તૈયારી કરવી. ટેન્ટ લગાવી દઈ પછી તમને પાછા મળીશું. કન્ફર્મ આમાં શું છે? હા ભલે ક્યાં નહીં અમારું ટેન્ટ એવું તૈયાર થઈ ગયું છે. રેડી? હાલો ખોલો તો શું લાવ્યા છે આપણે બતાવો. આ લીંબુ, ટમાટર, ડુંગળી, બાકસ. ગેસ જગ્યો ન હોય ને, કે લાઇટર ખરાબ થઈ ગયું હોય તો ટેન્શન, એટલે બાકસ એ લેતા આવ્યા. બીજું શું છે? તેલ બોટલ છે બધી. તેલ હોય એટલે એટલી વસ્તુ ચાર કરી નાખી છે. એમાં કાંઈ નહીં હોય મારા અંદાજે. હાલો બીજું શું કરવું? ચાલુ કરી ચાલો ચાલુ કરી દે. તો મેગી બનવાનું શરૂ થઈ ગયું છે. વન ભોજન. બાકી અહીંયા સ્લેબ કોણે ભર્યો છે, શું કામ ભર્યો છે આઈ ડોન્ટ નો. બાકી અમે કેમ્પિંગ કરવા ચોટી ગયા છીએ અને વાગી ગયા છે 5 વાગ્યા આસપાસ. 5 વાગી ગયા ને દાડુ? કેટલા ઘડિયાળ બંધ થઈ ગઈ? 5 વાગ્યા ને? 5 એટલા વાગી જશે. અને આપણું ટેન્ટ અલ્પેશની બે મત્યા છે. બાકી વસ્તુ બધી લેવા હતા. અને આ ટેન્ટમાં હોવાનું. હા અંદર બહારનો વ્યૂ. હા મોજ છે ભાઈ. વન ભોજન કાંઈ ન ઘટે. બાકી મજા છે. ઘડીક મેગી બનાવે છે. મેગી બનાવો છો ને ઘડીક? હું ઘડીક ખુઈ જાઉં. મજા હો ને રિયા અંદર સમજો. આવે મજા એમ કહું. હા જોઈએ વરસાદ આવતો હોય એ લાઈક ઇટ. બાકી ઉપલો કવર નથી ચડાવ્યું, કારણ કે વરસાદ નથી તો કંઈ ચડાવવાની જરૂર નથી, એટલે કંઈ ચડાવ્યું નથી. બાકી આમાં હવા આવ્યા રાખે એટલે મજા આવ્યા રાખે. બાકી અહીંથી હવા આવે છે. બાકી ખુલ્લું તો રાખ્યું છે. દેખાશ તમને? હા અહીંથી સીધી ખાય. આ બધા ફ્રેન્ડ લોકો ફોટા પડાવે, રીલ બનાવે છે. એની મોજમાં છે, અમે અમારી મોજમાં. ઓલા પણ હતા ને કાંક છે તો સામે દેખાય છે. નીચે જવું નથી નકર બતાવે. બાકી સામે ડેમ, અહીં ડુંગરા, અહીં આપણું ટેન્ટ, અહીં મેગી બને. એન્જોય. એ ધીમો રાખજો ને તો પાણી બળી જાય. પાણી ક્યાં ગોતવા જવું? બસ આ મોજ છે. બની ગયેલ પેશ. હાલો ચમચી કાઢો ચમચી. હા જો એક આળવડો.
આવા દોસ્તર હોય એટલે ભીખ માંગતા થાય. શું કરશો આરામ. આવ્યો મજા આવે છે વન ભોજનમાં એક નંબર. તાર નથી ખાવાની ને નહીં? હા હો મજા આવે. રાતે અહીં ગાળ નાખી કલ્પેશ ચડી ગયો બંધ કરી દેજો. શું કર્યું? ઠીક તો હાલો રેડી. મોરસ જંગલ ભોજન ત્યાં શું કે વન ભોજન વન ભોજન બધા પાર્ટી આવે જમતી એમ આવી છે. આપણે રસોઈ હલતી છે અમારા અલ્પેશ રસોઈ સાગર આવું તાર આ મંદ નાખું. હે આપણે નહીં ખાઈ હે 5 વાગ્યા. હા વાગી જાય. ફૂલ ગરમ છે. ચાલ રેડી છે. ઉપાડો હવે. અરે ઈ ઠરવાઈ ગયું. અરે ઉપાડો. ફાટી બાટી રેડી લીંબુ છે. નાખવું પડે એમ છે. નાખશું તમને આ બે મફતમાં છે 10 રૂપિયાની મેગી મજા આવે. 10 રૂપિયામાં પતાવ્યું મેંગી એક નંબર બન્યો. હલકો પેલો નહીં ગયા. પાછળ નાખ આમ. ચલો આ મોસ તમને ક્યાંય જોવા નહીં મળે. મળે અલ્પે? ગરમ છે બહુ. ગરમ થતા શું તો ખાઈ અંદર રહી જાય પાર્ટી કરે પાર્ટી તો બનતી હે અરે મને પાર્ટી કરે ને પછી નીકળી જાય ત્યાં ઘણા હામી દે હું તો નલપા ક્યાંય ત્યાં બે પડે રહેજો એટલે હું શું તો એકલો મારી દીધો પડકું ભરેલું થઈ ગયા લાગી ખાવા વાળો હોય તો ખાડી ખાઈ હે જાય. હારી બની ગરમ બહુ છે પણ ખાધી ન પડે આમનો હારી બની હારી એક જીરીક ખાધી. ફિલ્મી ડબ જેવું કામ કરતું હે મેં સામું જોઈ કે હારી બની તો હારી બની ઓલા કેમેરા વાળા ગયા તાકી તો નથી ઓકે. હે મારા સામું ફિલ્મ જેવું કામ કરતું રેડી હોય કે હમણાં જ જઈને લડ્ડુ હારા હારાનું પાણી આવો જોતા છે ને પાણી આવતું છે કેમેરા. પાણી તો એવું આવે જ ને ગોડા દાટ મોડું મોટું બની તો આવે જ પાણી નરેશભાઈ મરસાન ના પાડી પેલા તળ્યા તો મજા આવતા પેલા તળ્યા આ પીડ્યું હતું એટલે ઓલું કરવું લસણ પડે પીડ્યું. ભૂલાઈ ગયું મને હવે બાકી લીંબુ તો છે આપણી પાસે. મને ભૂલાઈ ગયું પણ મેં તને પેલા આને નતું કીધું હે મેં પેલા તું લટકા. ચડાવવું પડે કા ડુંગળી સડી ગઈ કાચી છે ઈ સડી જાય ડુંગળી. ડુંગળી સડી ગઈ છે. એક નંબર બની પૂછ. અલ્પને હારી બની. અને હાલો ભાઈ ચેન બંધ કરજો. હાલો અમે બધું કેમ્પિંગ અમારું લઈ લીધું છે અને હવે સીધું ઘરે અને સીધું કદમગીરીથી સીધું ઘરે. બને મોજ આવી ગયા આજકાલ કાંઈ ન ઘટે. હાલો મહાદેવ હર બધાને. અને અમે દી હાથમી ગયો છે તો ફટાફટ નીકળી જાય. બાકી પ્લેસ મસ્ત હતો અને તમે ચેકઆઉટ કરી લેજો. કોઈ જાતનું અમે કંઈ કચરો વેરેવો નથી, બધી બેગમાં ભરી લીધો છે. પ્રકૃતિને હાનિ ન થાય ને એમ આપણે જે કાંઈ કર્યું તો આપણાથી બધું સમેટ લેવું પડે ને. બસ આજ ચલો મેસેજ કેવો વિડીયો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધાને જય માતાજી મહાદેવ હર.